વિશ્વ હવામાન સંસ્થાએ વિશ્વ માટે ચિંતાજનક આગાહી જાહેર કરી છે। સંસ્થાના વૈશ્વિક મોસમી જળવાયુ અપડેટ અનુસાર દુનિયા ફરી એક વખત પ્રબળ અલ નીનોની અસર હેઠળ આવી છે। WMOનું કહેવું છે કે ઓગસ્ટથી ઓક્ટોબર 2026 દરમિયાન અલ નીનો વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેના કારણે વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ શકે છે। તેની સાથે વરસાદના માળખામાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થશે તો ઘણા પ્રદેશોમાં દુષ્કાળનું જોખમ વધી શકે છે। અલ નીનો સ્થિતિ સતત મજબૂત બની રહી છે। જીનીવામાં સ્થિત WMOએ જણાવ્યું છે કે હાલ વિકસતી અલ નીનો સ્થિતિ સતત મજબૂત બની રહી છે। વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન મોડેલોના વિશ્લેષણ મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન પ્રશાંત મહાસાગરના મુખ્ય નિરીક્ષણ વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે। આ સ્થિતિને પ્રબળ અલ નીનો તરીકે જોવામાં આવે છે। ત્યારે અલ નીનોની અસર માત્ર પ્રશાંત મહાસાગર સુધી મર્યાદિત નહીં રહે। WMOના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર માત્ર પ્રશાંત મહાસાગર સુધી મર્યાદિત નહીં રહે। વિશ્વના મોટાભાગના મહાસાગરો પહેલેથી જ અસામાન્ય રીતે ગરમ છે, સાથે જ પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ બનવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સ્થિતિમાં પશ્ચિમ હિન્દ મહાસાગર સામાન્ય કરતાં વધુ ગરમ રહે છે, જ્યારે પૂર્વ હિન્દ મહાસાગર સામાન્ય કરતાં ઠંડો રહે છે। જ્યારે અલ નીનો અને પોઝિટિવ આઈઓડી એક સાથે સક્રિય થાય છે ત્યારે વિશ્વના અનેક વિસ્તારોમાં અતિશય હવામાનની ઘટનાઓ વધી જાય છે। દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર અને જંગલમાં આગ જેવી કુદરતી આપત્તિઓનું જોખમ વધી શકે। સંસ્થાએ ચેતવણી આપી છે કે આ બંને જળવાયુ પ્રણાલીઓના સંયુક્ત પ્રભાવથી હિન્દ મહાસાગર વિસ્તારના દેશોમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર અને જંગલમાં આગ જેવી કુદરતી આપત્તિઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે। ઉપરાંત ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક મહાસાગરની સપાટીનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જે વૈશ્વિક જળવાયુ પર વધુ દબાણ ઊભું કરશે। અલ નીનો માત્ર ભવિષ્યનો ખતરો નથી, પરંતુ તેની અસર શરૂ થઈ ચૂકી છે। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે અલ નીનો હવે માત્ર ભવિષ્યનો ખતરો નથી, પરંતુ તેની અસર શરૂ થઈ ચૂકી છે। તેમના અનુસાર પહેલાથી જ રેકોર્ડ તોડ ગરમી, સમુદ્રોના વધતા તાપમાન અને વિનાશક જંગલ આગ જેવી સમસ્યાઓ હવે વધુ ગંભીર બની શકે છે। તેમણે ચેતવણી આપી કે જીવાશ્મ ઈંધણનો સતત વધતો ઉપયોગ આ જળવાયુ સંકટને વધુ ગંભીર બનાવે છે અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આગામી વર્ષોમાં તેના પરિણામો વધુ વિનાશક બની શકે છે। સમયસર તૈયારી અને અસરકારક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે। WMOની મહાસચિવ સેલેટ્સે સોલોએ જણાવ્યું કે માત્ર હવામાનની આગાહી પૂરતી નથી, પરંતુ સમયસર તૈયારી અને અસરકારક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે। તેમના અનુસાર આ અલ નીનો સરકારો, આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ, કૃષિ ક્ષેત્ર અને આરોગ્ય સેવાઓ માટે અગાઉથી આયોજન કરવાની મહત્વપૂર્ણ તક છે। વિશ્વસનીય જળવાયુ માહિતીના આધારે સમયસર લેવામાં આવેલા નિર્ણયો જાનમાલના નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે અને સમાજને સંભવિત આપત્તિ સામે વધુ સજ્જ બનાવી શકે છે।